થરાના જોગાસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાનનું મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ભવ્ય લોકાર્પણ. સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹8 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કાર્યોને આજે જનતા સમર્પિત કરાયા. રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે થરાના ઐતિહાસિક જાગોસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાનનું ભવ્ય લોકાર્પણ કરાયું હતું. નવીનીકરણ બાદ જાગોસર તળાવનું ભવ્ય પ્રવેશદ્વાર અને તળાવની સુંદરતા થરાના વારસાને વધુ ગૌરવ અપાવશે. મહારાણી નાયકા દેવી ઉદ્યાન નગરજનો માટે નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બંને પ્રકલ્પો થરાના સૌંદર્યમાં વધારો કરશે અને પ્રવાસનને પણ વેગ આપશે. લોકાર્પણ સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે ઉત્તર ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક ડાયરાનું આયોજન કરાયું. ડાયરામાં જાગોસર તળાવનો ભવ્ય ઇતિહાસ અને થરાની સાંસ્કૃતિક ધરોહર રજૂ કરાઈ હતી. જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા.